કચ્છની ધરા એટલે શ્રદ્ધા અને ભક્તિનો સંગમ અને એમાં પણ વાત હોય સરહદી વિસ્તારની। કચ્છમાં આવેલા પવિત્ર નારાયણ સરોવરથી માત્ર 10 કિલોમીટર દૂર અને સરહદની સાવ નજીક આવેલા હવનખુડી તીર્થધામ ખાતે આસ્થાનો એક અનેરો અવસર ઉજવાયો। વિશ્વભરમાં વસતા રઘુવંશી સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા હવનખુડી ખાતે દરિયાલાલ દાદાના નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હવનખુડી સ્થિત આ સ્થાનક ભારતનું પ્રથમ અને મૂળ દરિયાલાલ મંદિર માનવામાં આવે છે, જ્યાં છેલ્લા 700 થી 750 વર્ષથી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે। નવાઈની વાત તો એ છે કે 7 પેઢીઓથી ભાવિકો આ જ્યોત માટે અવિરત તેલ પહોંચાડી રહ્યા છે। આશરે 5 વર્ષ પહેલા જેનો શિલાન્યાસ થયો હતો એવું આ ભવ્ય મંદિર રાજસ્થાનના ભરતપુરના ખાસ બંસીપલ પથ્થરની કલાત્મક કોતરણી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આ મહોત્સવ નિમિત્તે રાત્રે એક શાનદાર લોક ડાયરાનું પણ આયોજન થયું હતું, જેમાં કચ્છના પ્રખ્યાત ભજનિક નિલેશદાન ગઢવી અને જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવેએ જમાવટ કરી હતી। આ અવસરે ભારતભરમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિજનો, સાધુ સંતો અને આર્મી જવાનો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર। શું આપનું નામ અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાયો છે, હનુમાનખુડી જે બોર્ડર ઉપરનું સ્થાન છે, એના વિશે શું કહેશો આપ? મારું નામ દીપક રેલોન છે અને આ બધા મારા સાથી ટ્રસ્ટીઓ છે। અમે અહીં 16 જેટલા ટ્રસ્ટીઓ છીએ અને આજથી 5 વર્ષ પહેલાં આ મંદિરનું શિલાન્યાસનું કાર્યક્રમ થયું અને 5 વર્ષમાં આ ભરતપુરથી આવેલા બંસીપાલ પથ્થરથી આખું આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું। અને આપને આ ચેનલના માધ્યમથી જણાવીશ કે અહીંયા આ જે મંદિર છે એ ભારતનું ઝૂલેલાલ દરિયાલાલ દેવ વરુણદેવનું પ્રથમ અને મૂળ મંદિર છે અને અહીં એક અખંડ જ્યોત છે જે એટલા વર્ષોથી લગભગ 700-750 વર્ષથી આ અખંડ જ્યોત છે। 7 પેઢીથી અહીં લોકો તેલ પહોંચાડે છે અને અહીં આ કન્ટિન્યુ અખંડ જ્યોત છે। આપના ચેનલના માધ્યમથી ફરી એક વખત કહીશ કે આ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને આ પૌરાણિક મંદિરમાં રઘુવંશી ભાઈઓ સર્વે ઝૂલેલાલ દરિયાલાલ દેવના ભક્તગણ અહીં પધારે અને મૂળ મંદિરના દર્શન કરે એવો અમે સૌ ટ્રસ્ટીઓ આપના ચેનલના માધ્યમથી આગ્રહ રાખીએ છીએ। જય દરિયાલાલ દેવ, જય ઝૂલેલાલ। અહીંથી બોર્ડરથી એકદમ નજીક હોવાથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે એવું કંઈ બની શકે ના? આ બહુ પૌરાણિક મંદિર છે અને અહીં આપણી ભારતની સીમા બોર્ડર ઉપર આવેલું ચોક્કસ છે, પણ અહીં ભારતની આર્મી, ભારતની સરકાર ઉપર સંપૂર્ણપણે અમે ટ્રસ્ટીઓને વિશ્વાસ છે અને આ ભવ્ય મંદિરનું નિર્માણ કરતાં અમને સહેજે કોઈ સંકોચ નથી થયો। અચ્છા, જે યાત્રિકો હોય છે, દર્શનાર્થીઓને દર્શન કરવા માટે આવવું હોય તો ક્યાંથી ને આવી શકે? અહીં નારાયણ સરોવર મોટું તીર્થક્ષેત્ર છે। આપ સૌ જાણો છો એમ 4 જે ધામના જાત્રા પછી નારાયણ સરોવરની જાત્રા કરવી એક અનિવાર્ય છે, જરૂરી છે। એમ નારાયણ સરોવરની બાજુમાં હવનખુડી 10 કિલોમીટર થાય અને આ એક પૌરાણિક મંદિર છે, મૂળ મંદિર છે, એટલે રઘુવંશીને તો આવવું ફરજિયાત બને છે। પણ અત્યારે જે પણ ઝૂલેલાલ ભક્તો છે, દરિયાલાલ દેવના ભક્તો છે, એ પધારે એવું અમે સૌને આહ્વાન કરીએ છીએ।